હેલો. સીતારામ. હા બોલો. ફોન સીતારામ. કર્યો તો તને? અરે યાર તમારી પેલી છોકરી સાથે વાત થઈ ગઈ મારી. હા, એનો ફોન આવ્યો તો મને ડોક્ટર સાહેબ નો ફોન કર્યો. શું પછી તમે કઈ કર્યું? શું શું કરવાનું? હવે તમે સાહેબ કીધું નતું કે તમારો છોકરાનો ખર્ચો સંતોય હું આપું, પછી તમે પાછા ફરી ગયા. ભગવાન આવી રીત કરે અમારે નાના માણસ. તમે તો 3-4 લાખ માંગ્યા ને. 3-4 લાખ ની મેં વાત નથી કરી. મેં જે કઈ ખર્ચો થાય તમે સાહેબ કરો એમ. હા તો કરવા ક્યારે ના પાડી? પણ તો તમારે કઈક ભગવાન સમજાય ને. અમે નાના માણસ હા. તો અમે કઈ તમારી વળતો નથી. હા તો પણ તમારે ના પાડી હતી. તમે તો પેલા દીપક પેલા કોઈ ચુડાસમાને ફોન કરાયો તો મને બી ફોન કરાવતા આવડે છે કાકા બધા જોડે, બરાબર. પણ મારી વાત તમે હા ભગવાન સાંભળો. હા આપણે અમે નાકને જ્યાં અમરેલી ત્યાં સુધી તમે એમ બોલ્યા ને કે તમે જાવ તંતર ખર્ચો મારો તો તમારે હા એમ તો હા એટલું થાય ને. અમે ના જાવી તો અમને પરબરા તાત્કાલિક એમના પૈસા કીધા આવીને અમને હાથ કોણ જાણે કયો તમે? હા પણ અત્યારે તો સરકારીમાં છે ને તમે. અત્યારે તો સરકારીમાં છો ને. સરકારીમાં છે પણ તમે નથી કીધું કે હા પ્રાઇવેટમાં જાવ તો એને તમને ખર્ચો. હા તો તમે ગયા પણ પૈસા સરકારીમાં જ છો ને તમે. મારી વાત તમે ભગવાન સાંભળો. પૈસા વિના હા કેમ પ્રાઇવેટમાં જાય? એ ત્યાં સુધી મેં વાત કરી લીધી કાકા, સમજો મારી વાત. રેકોર્ડિંગ થાય છે ત્યાં સુધી મેં વાત કરી લીધી હતી કે તમારે પ્રાઇવેટમાં જવું હોય ને તમારે વાંધો નથી, બરાબર. હા, મેં પ્રાઇવેટ ના ડોક્ટર વાત કરી હતી મેં ઓલરેડી, ડોક્ટર બરાબર. આમ તો હા પેલા મારી સાંભળો. હા અમને ખબર છે કે તમે એની વાત કરી. હા હા મેં વાત. હા મારી વાત તમે પેલા ભગવાન સાંભળો. હા બોલો. ઈ નાકને જાવી તરત જ એને શું કીધું? અમારે છોકરી પૂછવા ગઈ ને ના પ્રાઇવેટ માં. હા હા એ કે ભાઈ પેલા કે ડિપોઝિટ ભરવી પડે ગમે હોય કે અમારે. હા તો મેં તમને શું કીધું હતું, ત્યાંથી તમારે રજા લઈને ત્યાં પ્રાઇવેટમાં જવું હોય તો ડિપોઝિટ ભરવી હોય તમારે ડોક્ટર વાત કરાવો, હું એમના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દઈશ. તમારે 1 રૂપિયો બી તમારે ત્યાં નહીં આપવાનો. પણ એ વાત થઈ હતી ને આપડી. એને પેલા માંગ્યા કે ભલે ડોક્ટર પેલા માંગ્યા તમે ત્યાં જઈને સીધો મારી યારે ફોન કરાવો ને કે ડોક્ટર વાત કરો, અમારે 1 રૂપિયો બી નથી આપવાનું. એમ નથી હું વાત કરતો. તમે પેલા ભલે તમે દાદા નહીં પણ થોડા ઘણા તમે ફી ને આપ્યા હોત તો હું પરબાર ફી ભરી દત, બરોબર. પછી મોકલ્યા કરો. નહીં અમે ના ગયા હોય ને તમે વાત કરી હોય ને તમે ઉષા ના પ્રાઇવેટમાં કહી દીધા હોય તો પછી અમને સિવિલ માં હાથ નો ચાલે. ના પ્રાઇવેટમાં જતા રહો તમે. કાલે જવું કાલે જતા રહો, મને ડોક્ટરે વાત કરાવી દો, બરાબર. કાલે તમારે રજા. હા કાલે રજા લેતો હું, ડોક્ટરે વાત કરી દી ગેરંટી મારી. પ્રાઇવેટમાં તમારે કોઈ ઓલું નહીં કે તમને ફોન કરાવજો પ્રાઇવેટ ડોક્ટર જેટલું બિલ થાય ને ડિપોઝિટ. મેં તમને આ વસ્તુ પેલા બી કહેલી હતી કાકા, 10 દિવસ પહેલા બી આપણે વાત થઈ હતી સેમ વસ્તુની, બરાબર. એમ હું ભગવાન હું એમ તમને કહેતો તો. હા તો તમને દાદા તમને કઈ આ તો તમે બધા પાસે ફોન કરાવડાવો છો ને કાકા. તો હવે એવું થઈ ગયું કે પછી મને બી ફોન કરાવતા બધા પછી આવડે. મારા બી ધારાસભ્ય મારા મામા જ છે, સગા મામા. હું કહી દઉં તમને એ વાત આપણે ભગવાન વાત સાંભળો પેલા. હા આ ધમકીની વાત નથી. આ તમે બધી પાસે જે ફોન કરાવડાવો છે ને, ધારાસભ્ય પેલા આગેવાન પાસે કરાવડાવો છે, પેલા પાસે કરાવડાવો છે, તો મારે બી પછી એ રીતના ચાલતા આવડે છે કાકા. આ ફોન રેકોર્ડિંગ થાય જ છે અત્યારે. મારી બધા રેકોર્ડિંગ છે, બરાબર. એ તો મારી પાસે છે. એની કઈ હું તમને એ નથી કેતો હું ધમકી દઉં દાબ દઉં, હું એવો નથી ભગવાન. હા પણ મારું કહેવાનું શું છે કે તમારો માણસ મારી હારે મોકલ્યો હોત. પણ માણસ એમ ના આવે ને કાકા. એ રાજકોટ સિવિલ થી માણસ તમારી પાછળ કઈ રીતે આવે? તમે ત્યાંથી રજા લઈને તમે પ્રાઇવેટમાં જાઓ છો કે તમે પ્રાઇવેટમાં ડોક્ટરે વાત કરી? મેં ઓલરેડી વાત કરી તો ત્યાં હું તમને કરી શકું કે આમના જેટલા થશે એ હું કાપવા તૈયાર છું. ત્યાં સુધી મેં વાત કરી હતી તમારી માટે. તમે ત્યાં જાઓ તમારે એવું નથી કે કોઈ હાથ ચાલશે નહીં. તમે જાઓ પ્રાઇવેટમાં જાઓ, ડિપોઝિટ પેલા માંગે તો મારી યારે વાત કરો કે લાવો હું તમારો ખાતા નંબર આપું, એમના ખાતા નંબર નાખી દઉં. પેલા ભગવાન મારી વાત તમે રાખી સાંભળો. હા બોલો. સિવિલ માંથી 108 મોકલ્યું અમરેલી થી. હા એટલે ઈ પરબારા કોઈ દી જિંદગીમાં અમને પ્રાઇવેટમાં લઈ ન જાય, સીધી સિવિલમાં દાખલ કરે. હા હા તો તમે નાખી મને પ્રાઇવેટ ગાડી બાંધી દીધી હોત તો સીધી તમે કયો ને ના મેં જાત. હવે નાકને મારે છોકરી પૂછવા ગઈ ને આપડા પ્રાઇવેટમાં, તો એ લોકોએ હું કીધું કે બેન અમારે ઓળખાણ ને કઈ ન હોય, અમને પેલા તમે ડિપોઝિટ ભરો ને તો એને હા ચાલ્યું ને ન ચાલ્યું. હા કાલે જતા રહો, કાલે રજા લઈને ત્યાં જવું ત્યાં જતા રહો. હું ડિપોઝિટ ભરી દઈશ જેટલી થશે એટલું. એના માટે પેલા બી વાત કરી હતી ને આપણે કે મેં વાત કરી લીધી, તમે રજા લઈને જતા રહો. આ ડોક્ટર સાથે વાત થઈ છે, એના જોડે 1 રૂપિયો નહીં લેતા, સગા જોડે મારું ઓળખીતું છે. એ વાત થઈ હતી ને આપણે. તો તમે નાકને હવારે છે ને ભલે તમે ન આવો તો કઈ નહીં. તારે તમે તમારું માણસ મોકલો, હાલો તમારું માણસ મોકલી અને અમને દાખલ કરાવીને તમે પૈસા ભરી દો, હાલો એને. એ મારું માણસ હું ક્યાંથી મોકલું કાકા? હું થોડો મોટો સાહેબ છું યાર, ત્યાંથી મારું માણસ મોકલું? તમને કહું કે તમે ત્યાં જતા રહો, ત્યાં ડોક્ટર વાત કરી લો ને પૈસા ખાતામાં નાખી દો, વાત પૂરી થઈ. હવે માણસ મોકલવાની ક્યાં વાત આવે છે?
માણસ મોકલવાની વાત નથી આવતી બરોબર, પણ હા. અમને બીક લાગે. શું બીક લાગે? અમને એમ થયું હોય હાલો કે તમે નહીં ને ઉસાદ ભગવાન કરી દીધા હોય તો પછી અમે બે કોરથી રેવી ને નાના માણસ, અમને પછી સિવિલમાં હાથ નો ચાલે એમ મારું કહેવાનું. અરે એવું કઈ નથી દાદા, તમે ત્યાં પ્રાઇવેટમાં જઈને મેં વાત કરી લીધી છે, કેમ તમે ઓલું કરો છો? મેં ત્યાં જઈને વાત તો કરી છે કે આવું દર્દી આવશે, એમાં 2 વાર મેં પૂછી બી લીધું કે આવું આવ્યું છે કે ના, હજી સુધી તો નથી આવ્યું. પણ પ્રાઇવેટ માં ગયા હતા, અસ્મિતા ગઈ ને પૂછવા ગઈ ને પ્રાઇવેટ માં, એને શું કીધું ઈ કે ભાઈ એમ અમે હાથ નો ચાલવી, અમને પેલા કા તમારા સાહેબ જે હોય ને એને બરકો, અને કાંઈક એનો માણસ આવે ને અમને આ પૈસાની ફી ભરે, તીકડી અમે હાથ ચાલવી ને કઈ હાથ નો ચાલવી એમ કીધું એને. અરે કાકા, એ તો કઉ છું, તમે ત્યાં પ્રાઇવેટ માં જાઓ ને અમારે વાત કરાવો, નાખવા તૈયાર છું પૈસા, તમારે કેમ આવું કરો છો? ભગવાન તમે તમારી જ રાખો છો, પણ ભગવાન પ્રભુ અમે નાના માણસ એવી, તમારે તમારો માણસ મોકલી નાખ ને તમારે પેલા એમાં અમારે હારે આવવું પડે. અમને પરબારા જ આવી ને તો અમને અહીંથી ને રેવી નાખી રેવી, તમારી બીક લાગે કેમ કે નહીં તમે ઉત્સાહ કરી દીધા હોય તો અમારે હું સમજ ક્યાં રસ્તો લેવો? હારું તું મારી, હું જાતે આવીશ સોમવારે, ચલો તમારી જોડે, બસ. હા, બરોબર. તમે હારું ભરું આવી અને ના અમને દાખલ કરી દો, હા, એટલે ઈ કેસ તો અલગ છે ભગવાન, તમે સમજતા નથી. પછી સાંભળો, અત્યારે હું ચોખવટ કરું છું, ખર્ચો જે અત્યારે જે થશે ને, અત્યારે હું ખર્ચો કરાવી દઉં છું. જે અત્યારે પેશન્ટ પ્રાઇવેટમાં એડમિટ થાવ તમે, તમારો જે ખર્ચો થાય બરાબર, પાટા પિંડીનો, જ્યાં સુધી રજા ના આપે ને ત્યાં સુધી ખર્ચો રહેવા તૈયાર છે, એના પછી નહીં. પ્રાઇવેટ નો જેટલો જે પાટા પિંડીનો જે ખર્ચો આવશે ને ત્યાં સુધી ખર્ચો લેવા તૈયાર છે. કોણ? હા, પ્રાઇવેટ નું. હા, પ્રાઇવેટ વાત કરું છું. અને કોઈ છોકરા મોટો થાય તો સંભાળે કોણ? ઈ તો જવાબદારી સાહેબ લે ને, એને ખોટ બોટ રે પગમાં તો સાહેબ ઈ તમારે એનો હાલવા શીખે ત્યાં સુધી જવાબદારી તમારે લેવી પડે ને પ્રભુ. હાલવા સુધીની થોડી એકદમ બધી જવાબદારી થોડી હાલવા સુધીની તમારી જવાબદારી. હું તમને ત્યાં સુધી મારી એની જે સારવાર થતી હોય ત્યાં સુધી હું સારવારની જવાબદારી લઈ શકું, કે જ્યાં સુધી સારવાર થઈ જઈને સારો થઈ જાય ને તમને રજા મળી જાય, જોડાઈ જાય, ત્યાં સુધી હું સારવાર લઈ શકું. પછી થોડું આખી 2-3 મહિના વર્ષ સુધીની સારવારની સંભાળ લઈ શકું. ભગવાન એની ખોટ રહી જાય તો એને આખી જિંદગીનો સવાલ તો અમે નાના માણસ છે પ્રભુ. કઈ વાંધો નહીં, હવે હું અહીંયાથી મારા માણસો જે હશે ને આપણે બેસીને વાત કરી લેશું, બરોબર? એટલે મારા સુધી અહીંયા સુધી થતું હતું ને મેં કર્યું. હવે હું અહીંયાથી મારા ઘરવાળા હશે, મારા ઘરવાળા મારી વાત કરી, બસ આવું બધું છે ને, હું કોઈને વાત કર્યા વગર બધું તમને ચાલતું હતું, બરોબર? હવે મારા ઘરે હું આવ્યો છું, ઘરેથી વાત કરીને બધા ઘરવાળાને બધાને મારા જે રીતના હશે લોકો માણસો લઈને વાત કરશું આપણે બેસીને, બરોબર? કાંઈ વાંધો નહીં ભગવાન, કાંઈ વાંધો નહીં. હા, તમે એમ તો કેસ તો કરી લીધો છે ને ઓલરેડી? કેસ તો ભગવાન કરવો જ પડે ને, એને કીધું સિવિલ વાળા કે તમારે કેસ તો કરવો જ પડશે. હા, તમે બાબરા બી કરેલો છે ને? હા, બાબરા બી કરેલો છે? નહીં, બાબરા તો જે મેં કીધું સાહેબ નો ઓલું કરેલ તો બાબરા કેસ મૂકવાનો છે, હું ઈ હાટે આવ્યો હતો. હા, એટલે એક બાબરા થી મેં મૂકવાનો છે કેસ, નકર મેં કે આપડે નાના માણસ મરી જાય ને આપણે શું કઈ વાંધો નહીં. હવે હું અહીં મારા ઘરે મારા પપ્પા ને બધાને મારે વાત કરવી પડે, ત્યાં સાહેબ ને બધાને વાત કરવી પડે છે, બરોબર? અહીંયાથી આગેવાના ને ધારાસભ્ય ને બધાને હું લઈ જે પણ હશે હું ત્યાં આપણે બાબરામાં મળીને વાત કરી લઈશું જે હશે ને તે, બરોબર?